હિંડોળા ઉત્સવ। જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું હિંડોળાના ઉત્સવ વિશે। આપને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। હિંડોળાનો ઉત્સવ એ ભગવાન શ્રી કૃષ્ણના મંદિર અને ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં ઉજવાતો ઉત્સવ છે। શ્રી કૃષ્ણનું લાલજીનું સ્વરૂપ હોય છે, મદન મોહનનું પણ સ્વરૂપ હોય છે કે ભગવાન શ્રી હરિના કોઈ પણ મંદિરમાં હિંડોળાના દર્શન થાય છે। ભગવાન હિંડોળામાં ઝૂલે છે। હિંડોળા એ અષાઢ વદ એકમથી શ્રાવણ સુદ પૂનમ સુધી ઉજવાતો ઉત્સવ છે। કોઈ કોઈ જગ્યાએ અષાઢ વદ બીજથી પણ શરૂઆત થાય છે। હિંડોળાના પર્વને વ્રજના પર્વ તરીકે પણ ઓળખાય છે। નંદરાય બાવા અને માતા યશોદા માતા ભગવાનને પારણામાં ઝુલાવતા હોવાની માન્યતાને આધારે પણ હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે। વ્રજની ગોપીઓ સહિત તમામ લોકો ભગવાનને શૃંગાર કરે છે અને વિવિધ પ્રકારના બનાવેલા ઝૂલામાં ઝુલાવવામાં આવે છે, જેમાં રોજ રોજ ભગવાનને નવા નવા શણગારેલા હિંડોળામાં ઝુલાવવામાં આવે છે, જેમ કે સુરંગ હિંડોળા, લાલ ઘટના હિંડોળા, મોતીના હિંડોળા, કેસરી ઘટાના હિંડોળા, ગુલાબી જરીના હિંડોળા, શાકભાજીના હિંડોળા, શ્રાવણ ભાદોના હિંડોળા, પીળી ઘટાના હિંડોળા, ઝૂલાના હિંડોળા, કેળાના હિંડોળા, ખારેકના હિંડોળા, ચાંદીના હિંડોળા, લીંબુના હિંડોળા, શ્રાવણ ભાદોના હિંડોળા, ઝૂલાના હિંડોળા, હરિયાળી ઉત્સવના હિંડોળા, ગુલાબના હિંડોળા, કાચના હિંડોળા, પીળી ઘટાના હિંડોળા, શ્યામ ઘટાના હિંડોળા, મોરપીંછના હિંડોળા, લહેરિયાના હિંડોળા, ફૂલના હિંડોળા, જરીના હિંડોળા, મકાઈના હિંડોળા, સૂકા મેવાના હિંડોળા, ચાંદીના અને લાલ ઘટાના હિંડોળા, એલચીના હિંડોળા, કમળના હિંડોળા, કાચના હિંડોળા, લીલા મેવાના હિંડોળા, ફૂલના હિંડોળા, આમ વિવિધ પ્રકારના હિંડોળાથી ભગવાનને ઝુલાવવામાં આવે છે। આ પ્રકારે નવા નવા હિંડોળાના નિત્ય દર્શન થાય છે। હિંડોળા ઉત્સવ એટલે ભગવાનના ભક્તો માટે ભગવાનની સમીપ જઈને પોતાના મનમાં રહેલા લાડકોડ પૂર્ણ કરવાનો ઉત્સવ। હિંડોળા ઉત્સવ ઉજવવાથી ભગવાનમાં પ્રેમ વધે છે અને તેમની સર્વ પ્રકારની સેવાનો લાભ પ્રાપ્ત થાય છે। પોતાના હાથે પ્રભુજીને હિંડોળામાં ઝુલાવવાનો હર્ષોલ્લાસ આ એક ઉત્સવ છે અને એટલે જ હિંડોળાનું પર્વ આપણા હિન્દુ ધર્મમાં સર્વ સ્વીકાર્ય બન્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ દરેકે દરેક મંદિરોમાં ભક્તિપૂર્વક હિંડોળા ઉત્સવ ઉજવાય છે। મંદિરો આપણા સૌના જીવનના ઉત્કર્ષ માટે છે। મંદિરોના ઉત્સવ સમૈયા આપણને આનંદ, શક્તિ અને સેવામાં રસ તરબોળ કરી દે છે। અષાઢ શ્રાવણ માસમાં હિંડોળા ભગવાનનો ઉત્સવ રચ્યો છે। ભક્તિની રીત જ એવી છે કે ભગવાન સાથે લાડ કરવો, એમને જમાડવા, એમને પોઢાડવા, એમને ઝુલાવવા। ભક્તો શણગારેલા હિંડોળાના ઠાકોરજીને પધરાવી સાયકાળે આરતી બાદ હિંડોળાના પદો ભક્તિભાવપૂર્વક ગાય છે અને સંતો અને ભક્તો મૃદંગ અને મંજીરા વગાડે છે, એટલે સમગ્ર વાતાવરણ દિવ્ય બની જાય છે। મંદિરમાં હિંડોળા ઉત્સવમાં જનારાના સંકલ્પો શમી જાય છે। હિંડોળા ઉત્સવ એટલે ભગવાનના પ્રેમને ઝૂલે ઝુલાવવાનો અણમોલ અવસર। હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર। હિંડોળા એટલે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લાહવો લેવાનો અવસર। આવા હિંડોળામાં ઝુલાવવાના અવસરે ભક્તો નિત નવા પદાર્થોથી ભક્તિપૂર્વક હિંડોળાને શણગારે અને રેશમથી દોરીથી ભગવાનને ઝુલાવીને ભાવ વિભોર બની જાય છે। મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યામ, અર્થાત મનુષ્ય ઉત્સવ પ્રિય હોય છે, કારણ કે તે આપણને રોજિંદા જીવનના વ્યવહારમાંથી મુક્તિ અપાવે છે। ઉત્સવને લીધે માણસનું જીવન શુષ્ક થતું અટકે છે અને રસમય બને છે। વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય વિશેષ છે, જેમાં અનેક ઉત્સવો જેવા કે હરિનવમી, શિવરાત્રી, અન્નકૂટ, શારદોત્સવ, હિંડોળા વગેરે મંદિરોમાં ઉજવાય છે, જેમાં સંતો અને ભક્તિ પ્રેમી ભક્તો બારે માસ આવા ઉત્સવ ઉજવી અને ભગવાનને રીઝવવાની એક પણ તક ચૂકતા નથી। એમાંય વર્ષા ઋતુનો પ્રારંભ થાય પછી તો કહેવું જ શું, ગગને મંડાયેલા મેઘ છડી પુકારતો હોય એમાં અષાઢ શ્રાવણની પધરામણી ટાણે તો ગરજી ઉઠે છે। આકાશમાં ઘનઘોર વાદળા રીમઝીમ કરતા વરસતા હોય છે, મંદ મંદ પવન વાતો હોય છે, વીજળી ચમકારા કરતી હોય છે અને સંધ્યા સમય એટલે કે આરતીનો સમય થતા ભક્તો મંદિરોમાં જઈ રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુને ઝુલાવવા અધીરા બની જાય છે। ભગવાનને હિંડોળે ઝુલાવવાના હિંડોળા ઉત્સવમાં સૌ કોઈને સદાય ભગવાનનું દિવ્ય અખંડ સ્મરણ રહે અને જીવનમાં ઝૂલામાં સદાય સંયમ અને સાવધાની સમજણ રહે એવી અંતરની અભ્યર્થના। જય શ્રી કૃષ્ણ।